પાદરાના શિક્ષણ જગતમાં આગવી ઓળખ ધરાવતી જૈન સ્કૂલ દ્વારા આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું। પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે 6 કલાકે તમામ વિદ્યાર્થીઓ એકત્રિત થઈ માતાની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી। બાળકો દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો સહિત વિદ્યાર્થી વાલીઓ તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગરબામાં સારું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા 1, 2 અને 3 નંબરના ઇનામ પણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। प्रणाम जैन नमन। आज हमने गरबा सेलिब्रेशन किया था रात्रि आफ्टर नवरात्रि, यानी नारी शक्ति के महिमा मंडन का एक्सटेंडेड स्वरूप। देयर इज ट्रिमेंडस पावर इन नारी शक्ति। ये त्रिवेणी का संगम है, ये साइंस है, हमारा कल्चर है और उसके पीछे का गूढ़ रहस्य क्या है कि नारी के विभिन्न रूपों की प्रार्थना अर्चना होती है इस दौरान। जैसे गरबे के दौरान बीच में गर्भा रखा जाता है, उसके अंदर एक दीप सुरक्षित होता है, बिल्कुल ऐसे ही जैसे माँ के गर्भ में शिशु सुरक्षित है। ऐसी मैं उस आद्य शक्ति से प्रार्थना करती हूँ कि समग्र विश्व को अपने सुरक्षा कवच में रखे। और जैन स्कूल की परंपरा हमेशा से रही है, 3 दशक से वो लेगेसी निभा रहा है, बच्चों को कल्चर में छुपी हुई, हमारी संस्कृति में छुपी हुई साइंस का परिचय करवाना। ऐसे बच्चे रिस्पॉन्सिबल सिटीजन्स बनेंगे और राष्ट्र को, पूरे विश्व को रिस्पॉन्सिबली कंट्रीब्यूट करेंगे। कामनाएं हैं। Today, the event of Ratri after Navratri was held in Zen School Padra. છેલ્લા ઘણા વર્ષોથી ઝેન સ્કૂલનો એ જ પ્રયત્ન રહ્યો છે કે બાળકોમાં સર્વાંગી વિકાસ થાય। એ વિકાસને હેઠળ આપણે દરેક કાર્યક્રમો બહુ જ સારી રીતે અને ઉત્સાહપૂર્વક કરીએ છીએ। એમાંનો જે કાર્યક્રમ નવરાત્રિ મહોત્સવ આજે યોજાયો છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, શિક્ષકો અને બધા જ હાજર રહ્યા છે। એ જ પ્રોત્સાહન છે કે દરેક ઇવેન્ટથી બાળકો કંઈક ને કંઈક શીખે, એમનામાં લીડરશિપ સ્કિલ્સ આવે। ઝેન સ્કૂલનો એ જ પ્રયત્ન રહ્યો છે કે દરેક બાળકમાં પોતાનું લીડરશિપ, એક લીડર બને, પોતાનામાં એક લીડરશિપ કેપેબિલિટીઝ કેળવે। આખો કાર્યક્રમ બાળકોએ જ મેનેજ કર્યો છે અને આવનારા સમયમાં પણ ઝેન સ્કૂલનો એ જ પ્રયાસ રહેશે કે અલોંગ વિથ એકેડેમિક એક્સેલન્સ નોન એકેડેમિક એક્ટિવિટીઝમાં પણ ઝેન સ્કૂલ આગળ